જય માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો. આપણે જાગી ગયા છીએ ને વાગ્યા છે સવારના કયો કે બપોરના કયો 12:30. કેમ કે આજ સવારે આવ્યા હતા મોડા 7:30 વાગે આવ્યા હતા અને આખી રાત હોતા નથી ને દી નહોતા હોતા. હવે તમને ખબર જ છે અત્યારે શું હાલે આપણા દેશમાં. એટલે તો જઈ ગઈ હજી અત્યારે ચા આવી ગઈ છે બેડ ઉપર. બ્રશ નહીં કરી લીધું, ચા પી લઈ, પછી નાહી ધોઈને થોડીક ફોન ઘુમેડી. નીંદર તો હજી આવે, ખાઈ પીને પાછા સુઈ જાઉં ને બસ ભાઈ થઈ ગયું ઓપરેશન સક્સેસફુલ. તો બધા દેશવાસીઓને કોંગ્રેચ્યુલેશન, આપણા વિડીયો જોવે એને કોંગ્રેચ્યુલેશન. અને ચાલો હવે ત્યાં કાંઈ જાજુ નથી કહ્યું, પછી થાય તો પાછું કહીશું, બાકી સમજી જાઓ એટલામાં. મળીએ હવે આગળ તમને. હાલો ભાઈ, આપણે આવી ગયું છે એક પાર્સલમાં શું છે દેખાતું જશે. હેન્ડ ગ્રીપર બરાબર, જેવું હોય તો અનબોક્સ કરી જ નાખીએ હમણાં આપણે, ત્યારે તમને બતાવી દઈ શું છે એમ. આવું કંઈ કે આપણું પાર્સલ આ એક્સરસાઇઝ માટે હોય હાથની, તો એના માટે છે. ઓપન કરી અને બતાવી તમને. પાર્સલ તો એમનેમ જ નીકળી ગયું, જો અહીંયાથી જ નીકળી ગયું હેન્ડ ગ્રીપર. તો હવે આ શેના હાટું દીધું એ જોવું જોઈએ આપણે. ખબર નથી પડતી આમાં શું હોય છે એમ. આ ખોલીને જોઈ પહેલાં હવે. અને આ રહ્યું કંઈક આપણું પાર્સલ. હા, આવી રીતના આમ કરવાનું એટલે અહીંયા દેખાડે. અને કેટલા કિલો સુધીનો તમારે વજન સેટ કરવો હોય, 60 કિલો સુધીનો સેટ થાય આમાં. અહીંયાથી સેટ થાય. આમ કરો એટલે આ જો સ્પ્રિંગ આવતી જાય, આમ 5થી આગી આવતી જાય. જો એવી રીતના તમે કાઉન્ટ બતાવી શકો, 1 52 53 54 એવી રીતના. અને અહીંયાથી પાછું રીસેટ થાય આપણે. સારું હાલો, તો આમાં શું હોય અંદર પહેલાં એ જોઈ લે, પછી તમને કહી શું હતું એમ. ભાઈ મામું બની ગયા આમાં. જો હું નીકળું તમને બતાવજો. લ્યો બિલ જ છે ને? હા બિલ હે. બોલો, પાર્સલ બાઈને રાખ્યું, બિલ આવકમાં દીધું. હોય પાર્સલ બાઈને રાખ્યું ને બિલ આમાં દીધું. આ એમેઝોન વાળા. હા, પેકિંગ તો ભાઈ મારા ભાઈ સારું કરતા જ. આવું સસ્તું પેકિંગ કરાવો. સારું હાલો, મળીએ તમને આગળ જમવા બેસી ત્યારે. ત્યાં સુધી બધાને બાય બાય. હાલો ભાઈ, આપણે ગયા હતા મજૂરી કામે. હું મજૂરી કામ હતું આવડું આપણું મજૂરી કામ. એમાં કે પાણી એક દી નહીં ને એક દી જવું પડે ઘરમાં. ભાઈ કંઈક કરવું પડશે આનો. રજા હોય કે નોકરી હોય તો સીધું કહી દે ભાઈ કે પાણી ભરતા હો. અને એક્ટિવા શીખવાડી દેવું એટલે ભાઈ પાણી ભરવાની ઉપાધિ તો નહીં. ખાખોડી એ ચાવી લીધી લઈને ભાગી ગઈ, ભરીને આવતી રહી. લઈ લો મેડમ પાણી તમારું. સારું હાલો ભાઈ, ઘડીક વાર ફોન મંત્રી. ચાલો મારા વાલેડા, આપણે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં શું હોય તમને બતાવી દઈએ. જમવામાં રોટલી, ફુલાવર બટાટાનું શાક, દહીં અને અંદર નાખેલી આપણે ચીની એટલે ખાંડ. તો ખાઈ લે ફટાફટ અને પછી હોઈ જાય ભાઈ. આવે ફૂલ નીંદર. બ્લોગ એડિટ કરવાનો હોય વાલનો, એટલે એ કરી નાખી પછી હોઈ જાય ભાઈ. મોઢું આવી ગયું આખું ભાઈ, કાંઈ ખાઈ જ ન થકાતું એવું મોઢું આવી ગયું ભાઈ. 2 3 4 દીથી એને ઓછું જેટલું બને ને એટલું ઓછું ખાવું, લિક્વિડ ઉપર જ રહું. બોલો, આખા 2 હોઠ ને ગલે ફોન જીભ ને બધું આખું મોઢું આવી ગયું. તો પેલા ખાઈ લઈ થોડુંક, પછી તમને મળીએ. ગુડ મોર્નિંગ ભાઈ. આપણે જાગી ગયા છીએ ને વાગ્યા સાંજના 5 ને ચા થઈ ગઈ છે રેડી. ચા પી લઈ ને સમાચાર સાંભળી. મસ્તીના ધમાકા થઈ ગયા પાકિસ્તાનમાં, બોમ્બ ઉપર બોમ્બ. તો ચા પીતા જાય અને ન્યૂઝ સાંભળી અને પછી તમને લઈ જાય
ક્યાંક બારે કાંઈક દેખાડવા માટે. તો ફટાફટ રેડી થઈ જાય અને પછી મળીએ. જો ઓલું લીધું ને એને દીધું હે કે એક્સરસાઇઝ કરે એમ આપણે સેટ કરીને દીધું જોઈએ હવે એ કરે નથી કરતી. કરજે આમ આખું રાખ. હા એ આમ દેખાય આખું થાય નથી થતું. જો કર કર. બે હાથે કરે વધારે કાંઈ નહીં. લે હું કરું દર કેટલું હોય છે આવડું. જો આપણે કહું તમને ગણીને. જો આ રહ્યું ને 5 કિલો ચાલતા પછી 10 કિલો વધી જાય. 5 આ પછી 10 15 20 એવી રીતના નહીં. 5 આ 10 પછી 20 આ 30 અને 40 કિલો હે આવડું બરોબર. અત્યારે 40 કિલોનો એનો નથી દગવું હતું. આપણાથી જોઈ આ જો લ્યો આપણે આરામથી જોઈ લે. જોઈ લ્યો થઈ ગયા 50 40 હતા ને 50 કરી દીધા આપણે. બે હાથે દબે તોય નથી દબવાતું. ડાબા હાથે થઈ ગયો. હું મસલ્સ બિલ્ડઅપ કરવા માટેનું છે આ થોડું. નવરા બેઠા હોય તો કીધું હાથ થોડાક આમ હાર્ડ રહે ને આમ મુલાયમ ન રહીએ એટલે એવું એ બધું છે. સારું હાલો મળીએ આગળ. હાલો મારા વાલીડા આપણે આવી ગયા છીએ. કપડાં પહેરી લીધા હવે જાય બહાર. ક્યાં જાય ખબર નથી પણ જાય અને બતાવી તમને ક્યાં જાય. અને ઘરમાં આખું મુંજારો લાગતો હતો ને આખો દી તો આજે સૂતા જ છીએ ભાઈ. કાલ 24 કલાકની ડ્યુટી હતી ને તો 24 કલાકમાંથી માની લ્યો અડધી કલાકે આરામ નથી કર્યો કાલ તો. એટલે ભાઈ સીટ ખોલી કેમ કે પાણીની બોટલ મૂકવાની છે આમાં. એ પાણીમાં મજા નથી આવતી બહારના પાણીમાં હતી. તો મળીએ તમને હવે ક્યાં જાય બતાવી. ડેલો ખોલ્યો ને ત્યાં લાલી સામે આવ્યું જોવા રહ્યું તો કીધું બિસ્કિટ લેતા આવી. બિસ્કિટ ખવડાવી દે. દૂધ તો હે નહીં અત્યારે આપીએ તો હાલો. તો આપણે જઈએ અત્યારે નાસ્તા કરીએ. નાસ્તો કરવા કે જમવા જે ગયો હોય. અને ભાઈ અત્યારે જે વાતાવરણ છે એટલે એમ તો વાતાવરણ ઠંડુ હોય પણ આમ દેશનું વાતાવરણ જોવા જાય તો ગરમ હે. એ જોઈને લાગતું નથી આ બધું જોઈને કે ભાઈ આપણે દેશનું વાતાવરણ ગરમ હોય. ભાઈ પબ્લિક ગાંડું રખડે ભાઈ અત્યારે ભાઈ બધે. તમને બતાવો હમણાં નાસ્તા ગલી જાય ત્યાં કેટલું માણા છે આમ જોઈ લ્યો. બાકી આ વોર જેવી સિચ્યુએશન લાગે છે કાંઈ આપણને એટલું બધું હે નહીં આપણી તરફથી. અને કોઈ ફોજમાં સેનામાં જોવા જાય ને તો વાતાવરણ ગરમ હે હજી. તો મળી હાલો હવે અહીંયા નાસ્તા આવશે જઈએ. આપણે પહોંચી ગયા છીએ આગ્રાના કિલ્લામાં અને જોઈ લ્યો રાતનો વ્યૂ કંઈક આવો હોય આગ્રાના કિલ્લાનો. આખો કિલ્લો લાઈટું થયો આમ જો મસ્તીનો વ્યૂ હોય ને. બાકી હાલો તો પહોંચવા જ આવ્યા હવે પછી તમને જોઈ હવે શું થાય. ફરીને ક્યાંય આવ્યા વડાપાઉં ખાવા આવ્યા કે ઓલું જે હતું ને મળ્યું જ નહીં. હવે ખબર નહીં ક્યાં ગલી એ એવડી ગોઈતી કેટલી જગ્યાએ તોય ન મળી. એ પછી કીધું વડાપાઉં ખાતા આવી. જોઈએ હવે બીજું કંઈક ખાય તો નાસ્તો કરી તો. પછી તીખું તો ખાઈ શકતા નથી કાંઈ એટલું બધું. બેયના મોઢા આવી ગયા એટલે વડાપાઉં મંગાવ્યું મેં ને આ પેપર ઢોસો મંગાવ્યો. આવે એટલે બતાવી તમને. આવી ગયો મેડમનો ઢોસો ને ખાઈ ઢોસો. હા ભાઈ આવી ગયો હે વડાપાઉં. આપણે ખાવાનું ચાલુ કરશું હવે વડાપાઉં. ભાઈ સદર બજારમાં આંટો મારી લીધો. એ ગોલા ખાવા પણ ગોલાવાળું કોઈ મળ્યું જ નહીં. આપણે ઇન્ટરનેટમાં જોઈ લીધું કે બધે સર્ચ કરી લીધું આગ્રામાં ક્યાં ગોલા મળે. ક્યાં મળતા નથી ભાઈ. કોક આવીને આગ્રામાં ગોલાની દુકાન ખોલો ભાઈ. ગુજરાતી મળે પણ ક્યારે એ પાછળ ઓલા રેકડી આપણે રખડતા ન હોય એ ગોલાવાળા મળે અહીંયા. એ પાછી હરીવાળા ન આવે ઈવડાય. બાકી તો એકય નથી મળતા. ઓ ભાઈ લેરાવ એક્ટિવા લે ભાઈ મોટો. સારું હાલો ભાઈ
મળીએ હવે તમને. ફાઇનલી ઘરે આવી ગયા એ આપણે ને ભાઈ ક્યાંય એટલે ક્યાંય આગ્રામાં ન મળે દુકાન ગોલાની. સદર બજારમાં ગયા હતા, અહીંયા નહોતી ભાઈ દુકાન. તો સૌથી મેઇન માર્કેટ જે કહેવાય ને આગ્રામાં ખાવા પીવાની એ સદર બજારમાં ગોલા નહીં. આપણે કેમ પહેલાં ગોલા રેકડીવાળા નીકળતા ગોલો લઈને હાથીમાં ભરાઈને દેતા હરીમાં, હા એવો જ હજી મળે અહીંયા. આપણી જેમાં આપણી ઓલી ડીશમાં આવે એવા ગોલા ન મળે. તો ભાઈ કોકને ધંધો કરવો હોય તો આવી જાઓ આગ્રા, અહીંયા અસર આવશે ગોલાનો ધંધો. જોયું યુટ્યુબમાં ને એમાં હંધેમાં કંઈ ગોલાનું એટલું બધું દેખાડતા નથી. જે શોર્ટ વિડીયો બતાવે પણ એમાં લોકેશન નથી નાખેલું. ગોતવા ક્યાં જવું હવે એવડું વિડીયો. આવું હે ભાઈ. હાલો તો હવે વિડીયો એડિટ કરી નાખીને કરી દઈશ આપણે અપલોડ. કાલે સવારે આવી જશે આ વિડીયો. તો અત્યાર સુધી વિડીયો જોયો હોય તો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી દેજો. અને જો ચેનલમાં આપણે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું એ કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય માતાજી, જય દ્વારકાધીશ.